તો એના પછી આવે છે આપણો સ્વાધ્યાય 7.5 નો સવાલ નંબર 2. સવાલ નંબર 2 ની અંદર આપણે સંકલન કરવાનું છે 1/x² - 9. હવે અહીંયા જે સવાલ આપણને આપેલો છે એને આપણે આ રીતે લખી શકીએ, સંકલન 1/x² - 9 એટલે 3 નો વર્ગ લખાશે dx. હવે આ સૂત્ર આપણી પાસે આગળ આવી ગયું. કયું સૂત્ર? તો કે 1/x² - a². એનો જવાબ શું થાય? 1/2 ગુણ્યા a log માનાંકમાં x - a ભાગ્યા x plus a plus c. હવે અહીંયા a ની કિંમત તમારી કેટલી થઈ જશે? 3. હવે આ સવાલ જો MCQ માં પૂછ્યો હોય તો ડાયરેક્ટ તમે આ સૂત્ર વાપરીને જવાબ લખી શકો. પણ જો સવાલ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછવામાં આવે તો તમારે આંશિક પૂર્ણાંકની રીતે સંકલન કરવું પડશે. તો જો આનો આપણે ડાયરેક્ટ જવાબ લખીએ તો આનો ડાયરેક્ટ જવાબ શું થાય? a ની કિંમત કેટલી થઈ જશે? 3. તો 1/3 દુ 6 log માનાંકમાં x - 3 ભાગ્યા x plus 3 plus c. આનો થઈ ગયો જવાબ. એટલે આનું આપણે આંશિક અપૂર્ણાંકની રીતે સાદુરૂપ આપીશું તો પણ જવાબ આપણો આનો આ જ આવશે. હવે અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતે જો સંકલન કરવું હોય તો છેદની અંદર શું જોઈએ? અવયવો જોઈએ. તો આના અવયવ કયા થાય? તો કે x² - 3 નો વર્ગ એટલે a² - b². એકવાર માઇનસ એટલે a minus b અને એકવાર પ્લસ એટલે કે a plus b. એ રીતે લખાશે. તો આને આપણે આ રીતે લખી શકીએ, સંકલન 1/x - 3 ગુણ્યા x plus 3 dx. હવે આંશિક અપૂર્ણાંકના જે સૂત્ર છે 5 એ તમને ખબર હોવી જોઈએ કે છેદની અંદર કયો અવયવ હોય ત્યારે કયું સૂત્ર વાપરવાનું. હવે અહીંયા ડાયરેક્ટ આપણને 2 અવયવો જ આપેલા છે. તો આ જે અવયવ છે એટલે આ જે સમીકરણ છે એ કયા સૂત્રના બરાબર થાય? તો 1/x - 3 ગુણ્યા x plus 3 આ બરાબર થશે a ભાગ્યા પહેલો અવયવ x - 3 વત્તા b ભાગ્યા બીજો અવયવ x + 3 ના બરાબર થાય. એટલે કે તમે આનું સંકલન કરો કે આનું સંકલન કરો, બંનેનો જવાબ કેવો મળશે? તમને સરખો જ મળશે. હવે આનું સંકલન જો કરવું હોય તો a અને b ની કિંમત ખબર હોવી જોઈએ. તો a અને b ની કિંમત શોધવા માટે લસા લઈશું. x + 3 અને x - 3 બંનેનો લસા કેટલો થાય? બંનેનો ગુણાકાર. તો ચોકડી ગુણાકાર થશે આ રીતે. તો આને આપણે આ રીતે લખી શકીએ, 1/x - 3 અને x plus 3 બરાબર a ગુણ્યા x plus 3 પ્લસ b ગુણ્યા x - 3 અને ભાગાકારમાં શું આવશે? બંનેનો ગુણાકાર x - 3 ગુણ્યા x plus 3. આવું કેમ કર્યું? કારણ કે જુઓ બંને સાઈડ છેદ શું થઈ જાય? કેન્સલ. તો આપણી પાસે વધશે 1 બરાબર a કૌંસમાં x plus 3 પ્લસ b કૌંસમાં x - 3. હવે અહીંયા a અને b ની કિંમત શોધવી હોય તો કઈ રીતે શોધવાની? તો તમને જે 2 અવયવો મળ્યા એને તમારે વારાફરથી 0 થી સરખાવવાના અને એ જે x ની કિંમત મળશે એ આ સમીકરણમાં મૂકી દેવાની. તો x + 3 એનો પહેલો અવયવ, એને જો 0 થી સરખાઈએ તો x + 3 બરાબર 0. તો x બરાબર શું થાય? -3 થાય. તો x બરાબર -3. આ સમીકરણમાં x ની જગ્યાએ -3 મૂકીએ તો 1 ની જગ્યાએ તો 1 જ રહેશે. બરાબર -3 + 3 શું થઈ જાય? 0. તો એ વાળો પાર્ટ આખો 0 થઈ જાય. વધશે શું? ખાલી b. -3 કેટલા થશે? -6. આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો b બરાબર કેટલા થઈ જાય? 1/-6. b ની કિંમત મળી ગઈ. એના પછી a ની કિંમત શોધવી હોય તો બીજો અવયવ કયો હતો? તો કે x - 3. એને જો 0 થી સરખાઈએ તો x - 3 બરાબર 0. તો x બરાબર શું થાય? 3. તો અહીંયા આવશે x બરાબર 3. આ સમીકરણમાં x ની જગ્યાએ 3 મૂકી દઈએ તો 1 ની જગ્યાએ તો 1 જ રહેશે. બરાબર a કૌંસમાં 3 + 3 કેટલા થઈ જાય? 6. 3 - 3 એ 0 થઈ જશે. તો b ભાગ આખો 0. તો a બરાબર 6 આ સાઈડ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. તો a ની કિંમત મળશે 1/6. a ની કિંમત મળી ગઈ, b ની કિંમત મળી ગઈ. તો અહીંયા મૂકી દઈએ કિંમત અને શું કરી લઈએ? બંનેનું સંકલન. તો આપણનો જવાબ મળી જશે. હવે અહીંયા સંકલન a ની કિંમત કેટલી મળી? 1/100. અચળ કિંમત એ ક્યાં લખાશે? 12. તો 1/6 લખી દઈએ 12. 1/x - 3 dx
બી ની કિંમત કેટલી મળી? -1/6. તો -1/6 અચળ 12 સંકલન 1/x+3 dx. હવે અહીંયા બંનેમાં સરખું શું હશે? તો કે 1/6, તો બંનેમાંથી 1/6 લઈ લઈએ 12 કૌંસમાં 1/x-3 એનું સંકલન શું થાય? તો એ થાય log (x-3) માઇનસ log 1/x+3 એનું સંકલન થાય log (x+3) c. આ થઈ ગયો આપણો જવાબ. હવે આપણને ખબર છે log ની અંદર બાદબાકી હોય તો એ ક્યાં લખાય? ભાગાકારમાં લખાય. તો આ બંનેનો શું થઈ જશે? ભાગાકાર. તો 1/6 log (x-3) ભાગ્યા x+3 c. તો આ થઈ ગયો આપણો છેલ્લો જવાબ. હવે અહીંયા જુઓ, આપણે જે ડાયરેક્ટ સૂત્ર વાપર્યું હતું એનો જવાબ અને આર્યો જવાબ બંને કેવા મળ્યા? સરખા. જ્યારે 1 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું, પણ 2 કે 3 માર્ક્સમાં પૂછાય ત્યારે તમારે આ રીત વાપરવી પડશે.